ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ ભૌતિક વિજ્ઞાનનું 6ઠ્ઠું ચેપ્ટર વિદ્યુત ચુંબકીય પ્રેરણ, જેનો 8મો લેક્ચર. આ લેક્ચરમાં આપણે એસી જનરેટરનો અભ્યાસ કરવાનો છે. મુખ્યત્વે પાવર પ્લાન્ટમાં વિદ્યુત ઉર્જા, આપણે આ ચેપ્ટર ચાલુ કર્યું ત્યારે શરૂઆતમાં શું કીધેલું કે વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટના દ્વારા મનુષ્યનું યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરવાનું જે સપનું હતું તે સાકાર થયું. એટલે આપણે યાંત્રિક ઉર્જાના ભોગે વિદ્યુત ઉર્જા મેળવી શકીએ છીએ. તો આ વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરવાનું કાર્ય જે કરે છે એને એસી જનરેટર કહેવાય છે, અને પાવર પ્લાન્ટમાં આ કાર્ય થતું હોય છે. પાવર પ્લાન્ટમાં મુખ્યત્વે 3 પ્રકારના ઇલેક્ટ્રિક જનરેટર વપરાય છે. હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્લાન્ટમાં શબ્દ છે હાઇડ્રો, જે પાણીને લગતો છે. એટલે કે વિશાળ ડેમ બનાવવામાં આવે અને તેમાં પાણીનો સંગ્રહ કરવામાં આવે. પાણીમાં સંગ્રહિત ઉર્જા સ્થિતિ ઉર્જા સ્વરૂપે હોય. ત્યારબાદ પાણી ઊંચાઈ પરથી નીચે પાડવામાં આવે, એટલે એ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતરણ થાય અને એ પાણીને ટર્બાઇન ઉપર, એટલે કે પાણી જ્યાં પડતું હોય ત્યાં ટર્બાઇન મૂકવામાં આવે કે જેથી ટર્બાઇન ફરે, તો એ ચાક ગતિ ઉર્જામાં રૂપાંતરણ થાય. અને ત્યારબાદ આપણા સિદ્ધાંત પ્રમાણે કે ભાઈ એને ગૂંચળા સાથે જોડીને કોઈ ચુંબકીય ક્ષેત્રમાં મૂકી દો તો વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થશે. પછી બીજો આવે છે કોલ ફાયર્ડ પ્લાન્ટ. કોલ એટલે કે કોલસા, જેમાં કોલસાના દહનથી ઉષ્મા ઉર્જા ઉત્પન્ન કરીને વરાળ ઉત્પન્ન કરવામાં આવે છે અને દબાણથી ટર્બાઇન ફેરવવામાં આવે છે. ઓકે, સો આ પ્રમાણે ઘણા બધા પ્રકારના એસી જનરેટર હોય છે કે જેમાં અલગ અલગ પ્રકારે શું કરવામાં આવતું હોય છે, ટર્બાઇનને ફેરવવામાં આવતું હોય છે. જેમ કે વિન્ડ ફાર્મ, તમને ખ્યાલ હશે, શબ્દ સાંભળેલો હશે, તો જેમાં પવનચક્કીઓ વાપરવામાં આવે છે. પવનચક્કીઓ પવન ઉર્જાને કારણે પાંખિયાઓ ફરે તેના, અને તેની સાથે ચેઇન દ્વારા ટર્બાઇન જોડેલું હોય. એ ટર્બાઇનથી આપણને વિદ્યુત ઉર્જા મળે. તો આ પ્રમાણે ઘણી બધી રીતે આપણે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરી શકીએ છીએ. તો સૌપ્રથમ આપણે એસી જનરેટરની રચના જોઈએ. તમારી એનસીઈઆરટીની બુકમાં અથવા તો ગુજરાત બોર્ડની જે બુકમાં આકૃતિ આપેલી છે તેના કરતાં મેબી આ આકૃતિ દોરવામાં તમને સરળ રહેશે. 2 શક્તિશાળી ચુંબકો લેવાના છે આપણે. એક ચુંબકનો ઉત્તર ધ્રુવ અને બીજા ચુંબકનો દક્ષિણ ધ્રુવ પરસ્પર સામસામે છે. એટલે વચ્ચેના વિસ્તારમાં પ્રબળ ચુંબકીય ક્ષેત્ર આપણને મળી શકે. ઓકે, સો 2 શક્તિશાળી ચુંબકો છે. એ શક્તિશાળી ચુંબકોની વચ્ચે આપણે પેલું ગૂંચળું રાખવાનું છે, જે આ એન આટા ધરાવતું હશે. અહીંયા તમને ભલે માત્ર એક લંબચોરસ લૂપ દેખાય, બટ ગૂંચળું હશે કે જેના ખાસા એવા આંટાઓ હશે. અને એ તમે વર્તુળાકાર લેશો તો પણ ચાલશે, આ રીતે આ શેપમાં લેશો તો પણ ચાલશે. આ ગૂંચળું એક અક્ષ પર હશે, જેને એક્સટર્નલ રોટેટર કીધેલું છે અહીંયા. એટલે તમે સમજી શકો કે એક મોટો નળાકાર સળિયો હશે જે ભ્રમણ કરી શકે. બરાબર છે? તો એ સળિયાની ઉપર જ આખી રચના રાખવાની છે આપણે. એટલે આ ગૂંચળું જે છે તે પણ આ સળિયા પર હશે, પણ એ રીતે હશે કે જેથી સળિયા સાથે સંપર્કમાં ન રહે. એટલે અવાહક પડ વચ્ચે રાખેલું હશે કે કોઈ પણ એવું વચ્ચે અવાહક માધ્યમ હશે કે જેને દ્વારા સળિયો અને ગૂંચળું એકબીજાના સંપર્કમાં નહીં હોય. ગૂંચળાનો એક છેડો તમને દેખાતો હશે કે આ રિંગ આકારની એક છે, જેને શું કીધેલું છે, સ્લીપ રિંગ કીધેલી છે. એ રિંગ પર છે અને બીજો છેડો બીજી રિંગ પર છે. એટલે 2 રિંગ લેવાની છે તમારે. ગૂંચળાનો એક છેડો એક રિંગ પર અને બીજો છેડો બીજી રિંગ પર. અને આ સમગ્ર રચના આપણે કોની પર રાખેલી છે? લોખંડના નળાકાર સળિયા પર, જેને આપણે એક્સટર્નલ રોટેટર કીધેલું છે. હવે આની સાથે આપણે એક પંખો જોડી દઈએ ધારો કે,
તો એની ઉપર તમે પાણીનો ધોધ પાડો તો એને કારણે બળ લાગવાથી શું થશે? ભ્રમણ આપશે, બરાબર છે. અથવા તો મેં તમને હમણાં કીધું તે મુજબ કે ભાઈ પવન ચક્કીની સાથે ચેઇન રાખો અને એ ચેઇનનો એક છેડો આ બાજુ આની સાથે રાખો તો પેલી પવન ચક્કી ફરશે એટલે આ રોટેટર પણ ફરશે. અથવા તો પેલું કોલસા ને દહનથી આપણે જે વરાળનું ઉત્પન્ન કરીએ છીએ તો એ વરાળ દ્વારા દબાણ ઉત્પન્ન કરીને કંઈક એવું મિકેનિઝમ રાખો કે જે ભ્રમણ કરે અને તેની સાથે ચેઇન દ્વારા આ પણ ભ્રમણ કરે. સો આ પ્રમાણે તમે અલગ અલગ રીતે આને શું કરવાનું છે? આપણે ભ્રમણ આપવાનું છે. આને ભ્રમણ આપશો ને એટલે આ ગૂંચળું ચુંબકીય ક્ષેત્રમાં ભ્રમણ કરશે. ચુંબકીય ક્ષેત્રમાં ગૂંચળું ભ્રમણ કરશે ને એટલે ચુંબકીય ક્ષેત્ર અને આ ગૂંચળાના ક્ષેત્રફળ વચ્ચેનો ખૂણો સતત બદલાયા કરશે. અને ખૂણો બદલાશે એટલે ફ્લક્સ બદલાશે અને ફ્લક્સ બદલાશે એટલે EMF ઉત્પન્ન થશે જેને કારણે આપણને પ્રવાહ મળશે. આ પ્રવાહ આપણે કોના દ્વારા? તો ગૂંચળાનો આ કોઈ એક ધ્રુવ બન્યો હશે, આ બીજો ધ્રુવ બન્યો હશે. એ રીતે જોવા જઈએ તો આ એક રિંગ છે એની સાથે આપણે એક કનેક્શન આપવું પડે. આ એક રિંગ છે એની સાથે એક કનેક્શન આપવું પડે જેને બહારની સર્કિટ કહેવામાં આવે છે, બાહ્ય પરિપથ. અહીંયા તો આપણે માત્ર બલ્બ વડે સમજાવ્યું છે કે કઈ રીતે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થશે, પણ અહીંયા તમે બાહ્ય પરિપથ પણ જોડી શકો કે જેમાં સંગ્રહ કરો ઉર્જાનો અને પછી એને લાંબા અંતર સુધી ટ્રાન્સફર કરો, જે પોસિબલ છે. હવે તમે એક વસ્તુ અહીંયા સમજો કે જેવી રીતે આ ભ્રમણ કરશે એવી રીતે આ સ્ટ્રીપ રિંગો પણ ભ્રમણ કરશે. તો જો આ વાયરને તમે ડાયરેક્ટલી જોઈન્ટ કરેલા છે, અહીંયા સોલ્ડરિંગ કરી દીધું હોય તો શું થાય કે આ ભ્રમણ કરવાથી વાયર એની ઉપર વીંટાયા કરે, બરાબર છે. અને વાયર વીંટાશે એની ઉપર તો શું થશે? આ તમારો જેટલી લંબાઈનો વાયર હશે તો થોડીક વારમાં વીંટાઈ જશે અને પછી શું થશે? તો તૂટી જશે. અથવા તો તમે એક કામ કરો કે વાયર બહુ મોટા રાખ્યા છે સાહેબ, ભલે ને વીંટાયા કરે, તો જેમ જેમ વાયર વીંટાશે તેમ તેમ આનો વજન વધી જશે અને આનો વજન વધી જશે તો એની ગતિ ધીમી પડશે. સીધી વાત છે. એટલે આપણે કંઈક અહીંયા એવું જોડાણ કરવું પડે કે જેને કારણે આ વાયરો જે છે તેના ભ્રમણને કારણે શું થાય? વીંટાય નહીં. એના માટે આપણે શું વાપરીએ છીએ? બ્રશ વાપરીએ છીએ, જેવું વાંદરડા જનરેટરમાં જોઈ ગયેલા તેવું જ. આ અહીંયા મેટાલિક બ્રશ હશે એટલે કે ધાતુના બ્રશ હશે કે જે એની ઉપર માત્ર સંપર્ક કરી રાખશે, ઘસાય એની ઉપર, બરાબર છે. આ ફરશે એની સાથે સંપર્કમાં તો હશે પણ એની સાથે વીંટાશે નહીં, માત્ર એની સાથે આમ ટચ સંપર્કમાં હશે. સો એવી રીતે આપણે બે બ્રશ રાખેલા છે. સો સીધી ને સાદી રચના છે કોની? એસી જનરેટરની. હવે પહેલા એવું કરતા હતા લોકો કે આને ફેરવતા હતા, આ અક્ષને આખાને ફેરવતા હતા. પણ હવે જે પાવર પ્લાન્ટમાં જનરેટર વપરાય છે એમાં શું કરવામાં આવે? આ ગૂંચળા આખાને ભ્રમણ આપવું એના કરતાં એ લોકો માત્ર આ ચુંબકોને ભ્રમણ આપે છે. કોને ભ્રમણ આપે છે? ચુંબકો. તમે ગૂંચળાને ચુંબકીય ક્ષેત્રમાં ભ્રમણ કરાવો અથવા તો ચુંબકને ભ્રમણ કરાવો, બંને વસ્તુ એક જ છે. તો તમારે આ આખો પરિપથને તમારે ભ્રમણ કરાવવા એના કરતાં બેટર છે કે ચુંબકોને ભ્રમણ કરાવો. એટલે ઘણા બધા એસી જનરેટરમાં કોને ભ્રમણ કરાવવામાં આવે છે? ચુંબકોને. બંને રીતે પાવર તો આપણને સરખો જ મળવાનો છે. સો એસી જનરેટરની રચના છે. આકૃતિ અહીંયાથી તમને દોરવી હોય તો દોરી શકો, બાકી પીડીએફ તમારી પાસે આવી ગઈ હોય તો એમાંથી દોરી શકશો. હવે આપણે થિયરી પર જઈએ, મેઇન થિયરી પર. ચાલો, જો રોટરનો કોણીય વેગ આપણે અહીંયા કઈ ગતિ કરાવીએ છીએ? ચાક ગતિ, ભ્રમણ કરાવીએ છીએ. એટલે કોણીય વેગ ધારી લો કે ઓમેગા હોય તો ટી સમયમાં થતું કોણીય સ્થાનાંતર કેટલું આવશે? થીટા બરાબર ઓમેગા ટી. હવે આ કોના સૂત્ર પરથી આવ્યું છે? કોણીય વેગના સૂત્ર પરથી. 11મા ધોરણમાં ચાક ગતિમાં તમને યાદ હશે કોણીય વેગ એટલે કોણીય સ્થાનાંતરના છેદમાં સમય, તો એમાંથી સ્થાનાંતરને સૂત્રનો કરતા બનાવો તો ઓમેગા ટી આવે, બરાબર છે. અને ગૂંચળામાં કુલ આંટા આપણે ધારી લીધા n, તો એની સાથે સંકળાયેલ કુલ ફ્લક્સ કેટલું થાય? n ફાઈ. જ્યાં ફાઈ એટલે ચુંબકીય ફ્લક્સ, જેનું સૂત્ર આવે b ડોટ a એટલે કે ba cos થીટા, પણ થીટાની જગ્યાએ શું મૂકવાનું આપણે? ઓમેગા ટી. એટલે ગૂંચળા સાથે સંકળાયેલ કુલ ફ્લક્સનું સૂત્ર શું આવ્યું? NAB cos ઓમેગા ટી. પણ આપણે શોધવું છે EMF ધારો કે, તો ફ્લક્સ પરથી EMF મેળવવા માટે આપણી પાસે ફેરાડેનો નિયમ છે જ ભાઈ કે EMF એટલે કે વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ માઇનસ d∅/dt. અહીંયા n લઈ જ લીધા છે એટલે n નથી લીધા, ઓકે. અહીંયા કારણ કે મેં ફ્લક્સમાં જ n લઈ લીધા છે. જો ફ્લક્સમાં n ના લેતે, ખાલી ફાઈ લેતે તો અહીંયા n ગુણવો પડતે. ચાલો આનું વિકલન કરવાનું છે. હવે કુલ ફ્લક્સનું વિકલન કરવાનું છે. તો n અચળ
ક્ષેત્રફળ અચળ, ચુંબકીય ક્ષેત્ર અચળ. બદલાય છે શું? તો સમય સાથે. સમય બદલાય છે ને, અથવા તો થીટા બદલાય છે, અને થીટા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ટી છે, અથવા તો અહીંયા ટીની સાપેક્ષમાં વિકલન છે, તો અહીંયા ટીનું વિધેય કયું છે? ટીનું વિધેય એક જ છે, કોસ ઓમેગા ટી. એટલે વિકલન માત્ર કોનું થશે? કોસ ઓમેગા ટીનું. કોસ ઓમેગા ટીનું વિકલન જેવું કરશો એટલે ઓમેગા આપણે ગુણાકારમાં આવશે અને કોસનું થશે માઇનસ સાઇન, જ્યાં માઇનસ માઇનસ પ્લસ. એટલે વોલ્ટેજનું સમીકરણ શું મેળવ્યું આપણે? એન એ બી ઓમેગા સાઇન ઓમેગા ટી. સાઇનની મહત્તમ વેલ્યુ કેટલી? 1. ક્યારે? કે જ્યારે આ ઓમેગા ટીની વેલ્યુ 90 થાય, સાઇન 91 આવે, એટલે સાઇનનું મહત્તમ મૂલ્ય કેટલું? તો 1. એટલે એની મહત્તમ વેલ્યુ લેવો. આમાં સાઇન બરાબર કેટલા મૂકી દેવું તમે? મહત્તમ મૂલ્ય જેનું છે 1 મૂકી દેવું, તો તમને ત્યારે વોલ્ટેજ કેવો મળે? મેક્સિમમ મળે. એટલે મેક્સિમમ વોલ્ટેજનું મૂલ્ય શું થાય? તો સાઇનની વેલ્યુ 1 થઈ ગઈ છે, એટલે એન એ બી ઓમેગા થાય. એન એ બી ઓમેગાને આપણે શું કહીએ છીએ? વી મેક્સિમમ કહીએ છીએ. એટલે આપણે ઉપરનું સૂત્ર આ રીતે પણ લખી શકીએ, વી બરાબર વી એમ સાઇન ઓમેગા ટી. સમજો છો? જ્યાં વી એમ ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો એન એ બી ઓમેગા. તો આ આપણા ફ્લક્સનું સૂત્ર અને આ આપણા વોલ્ટેજનું સૂત્ર. ફ્લક્સ કોસ પર આધાર રાખે છે, તો વોલ્ટેજ સાઇન પર આધાર રાખે. હવે ધારો કે શરૂઆતમાં ખૂણો આપણે જે લીધેલો હોય એને અનુલક્ષીને ફ્લક્સનું સૂત્ર સાઇનવાળું લઈએ, તો અહીંયા વોલ્ટેજનું સમીકરણ કોસવાળું મળશે. એકચ્યુઅલી આ શરૂઆતમાં પ્રારંભિક ખૂણા પર આધાર રાખે છે મિત્રો. જેમ કે પ્રારંભમાં ખૂણો 0 હોય, સમજી લેજો. આ વસ્તુ સમજવી જરૂરી છે, કારણ કે આગળનું જે ચેપ્ટર ચાલવાનું છે ને એમાં પછી મારી પર ચડી બેસો તમે લોકો કે સર આગળ તો આપણે આવું જોઈ ગયેલા ને અત્યારે તમે આવું બોલો છો. આપણે એક કામ કરીએ, પૂછડું લઈ લઈએ અને સાથે ચુંબકીય ક્ષેત્ર. મારી પાસે એક જ પૂછડું અવેલેબલ છે. ધારી લો કે ચુંબકીય ક્ષેત્ર ધન x દિશામાં છે. કઈ દિશામાં છે? ધન x દિશામાં. અને ગૂંચળું આ રીતે છે કે જેનું ક્ષેત્રફળ પણ ધન x દિશામાં છે, તો બંને વચ્ચેનો ખૂણો 0 આવ્યો. શરૂઆતનો ખૂણો કેટલો આવ્યો? 0. બરાબર છે? ખૂણો 0 આવ્યો તો cos 0 1. તો ત્યારે ફ્લક્સ કેટલું મહત્તમ મળે? કેટલું? n a b જેટલું. બરાબર છે? અને પછી હું ધીરે ધીરે ભ્રમણ કરું છું એટલે 90 ડિગ્રી થાય છે, પછી 180 ને 270. તો આ સૂત્ર મુજબ મને ફ્લક્સ મળે. પણ હવે અહીંયા એક વસ્તુ સમજજો કે શરૂઆતમાં તમારું ગૂંચળું આ રીતે નહીં પણ આ રીતે હતું. જ્યારે તમે જનરેટરને સ્ટાર્ટ કરો છો ત્યારે ગૂંચળું કંઈક આ રીતે હતું. બરાબર છે? સો ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં? ધન x. અને ક્ષેત્રફળ કઈ દિશામાં? y. બંને વચ્ચેનો ખૂણો કેટલો? 90. તો cos 90 કેટલા થઈ જાય? 0 થઈ જાય. પણ એની જગ્યાએ તમે શરૂઆતનો સમય લીધેલો છે, શરૂઆતનો સમય 0 આવે તો cos 0 તો 1 જ થાય ને. તો તમારું સૂત્ર આ ખોટું પડે ફ્લક્સનું. હું જો કહેવા માંગુ છું ને સમજજો. આપણે ફ્લક્સનું સૂત્ર જે ba cos θ કહીએ છીએ, મને એની સાથે કોઈ જ પ્રોબ્લેમ નથી, પણ અહીંયા આપણે થીટાની જગ્યાએ વિધેય કોનું બનાવી દીધેલું છે? કોણીય ઝડપ લઈને સમયનું બનાવી દીધેલું છે ને. પ્રોબ્લેમ એટલે છે મને. હું શું કહેવા માંગુ છું કે શરૂઆત કરીએ ત્યારે તો સમય 0 જ હોય, અને સમય 0 મૂકો તો સૂત્ર પ્રમાણે જેટલું ફ્લક્સ આની સાથે સંકળાયેલ હોય એટલો જવાબ આવવો જોઈએ તમારો. તો જો આમાં cos 0 મૂકો તો cos 0 1 થાય, તો ફ્લક્સ કેટલું મળે? મહત્તમ. પણ અત્યારે આપણા થિયરીને આપણા કન્સેપ્ટ પ્રમાણે ફ્લક્સ જોવા જાવ તો 0 છે. કઈ રીતે ફ્લક્સ 0 છે? તમારું ચુંબકીય ક્ષેત્ર x દિશામાં છે અને ક્ષેત્રફળ y દિશામાં છે, ખૂણો 90 ડિગ્રી છે, એટલે આની સાથે કોઈ ફ્લક્સ સંકળાશે જ નહીં. કારણ કે ફ્લક્સનું સૂત્ર શું જોઈ ગયેલા છે આપણે? b ડોટ a ba cos θ. અને જો થીટાની વેલ્યુ 90 ડિગ્રી લેવ અહીંયા, તો ફ્લક્સ કેટલું મળે? cos 90 0 થાય. પણ એની જગ્યાએ અહીંયા સમયની વેલ્યુ મૂકતા cos 0 1 થાય છે. બરાબર છે? એટલે જો આપણે સમયને ધ્યાનમાં લઈએ ને તો ત્યારે વિધેય કયું બની જવું જોઈએ? આ સાઇનનું બની જવું જોઈએ. તો sin 0 0. તો તમારા પહેલા ફ્લક્સના સૂત્ર પ્રમાણે જેટલું ફ્લક્સ આવે ને એટલું જ આ સૂત્ર પ્રમાણે પણ આવે. હું શું કહેવા માંગુ છું સમજો છો ને? આપણું ફ્લક્સનું સૂત્રમાં શું છે? ba cos θ, જેમાં આપણે θ લઈએ છીએ b અને a વચ્ચેનો. જ્યારે આ સૂત્રમાં આપણે સમય લઈએ છીએ. તો જે પહેલા સૂત્ર પ્રમાણે આપણે શોધીએ છીએ એ જ આ સૂત્ર પ્રમાણે આવવું જોઈએ. તો પહેલા સૂત્ર પ્રમાણે અત્યારે કેટલા 90 ડિગ્રી બને? તો cos 90 0 થાય.
તો અહીંયા સમય 0 મૂકો તો sin 0 0 થાય, એટલે ત્યારે આ ફ્લક્સનું સૂત્ર sin નું બને અને આ સૂત્ર sin નું બને તો આ cos નું બને. આ બધું કોની પર આધાર રાખે છે કે આ સમયનું વિધેય હોવાથી કે ઇનિશિયલ એટલે કે સ્ટાર્ટિંગના સમયમાં તમારું પૂંછડું અને ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે ગોઠવાયેલો છે. હવે સપોઝ કે પાવર પ્લાન્ટ બંધ થઈ ગયો, બરાબર છે, પાણીનો ધોધ પડતો બંધ થઈ ગયો અથવા પવન ચક્કી બંધ થઈ ગઈ, વોટેવર ગમે તે રીતે આપણો પૂંછડાના ભ્રમણ અટકી ગયા, તો એ ભ્રમણ અટકશે ત્યારે ક્યાં આવીને ઊભું રહેશે કોને ખબર છે. કોઈ પૂંછડું આ રીતે આવીને પણ ઊભું રહે, કોઈ પૂંછડું આ રીતે આવીને પણ ઊભું રહે, કોઈ પૂંછડું આ રીતે આવીને પણ ઊભું રહે. એટલે સમય પર ત્યારે કયું વિધેય લાગુ પડશે તે આપણને ખબર નથી, બરાબર છે, પણ એને અનુલક્ષીને ફ્લક્સ મળે આપણને અને એને અનુલક્ષીને EMF મળે. સમજો છો તમે વાત? સો મારું માત્ર કહેવાનું એટલું થાય છે કે અહીંયા એકવાર તમે આ સમયનું વિધેય લઈ લીધું તો ફ્લક્સનું સૂત્ર કાં તો cos વાળું પણ હોઈ શકે અથવા તો sin વાળું પણ હોઈ શકે. જો આ cos વાળું હશે તો આ sin વાળું હશે ને આ sin વાળું હશે તો આ cos વાળું હશે. આગળ માઈનસ પણ હોઈ શકે, અહીંયા પણ આગળ માઈનસ હોઈ શકે, કારણ કે દરેક વખતે ખૂણો 0 ને 90 નથી રહેવાનો. ક્યારેક 180 પણ હશે શરૂઆતનો ખૂણો, ક્યારેક 270 પણ હશે, તો એને અનુલક્ષીને જે માઈનસ આવતું હશે પછી વિકલન કરશું તો એ માઈનસ આવશે. એટલે સૂત્ર કોઈ પણ હોઈ શકે. એટલે આપણે અત્યારે નોંધશું માત્ર એટલું, આ બધી વસ્તુ તો મેં તમને એટલે કીધી છે કે આગળનું જે ચેપ્ટર છે આપણું અલ્ટરનેટિંગ કરંટ, એમાં હું સૂત્ર મારી મરજી મુજબ લઉં, જે સરળ પડતું હશે થિયરી વાઇઝ એ લઈશું, તો તમને ત્યારે એવું નહીં થાય કે સર આપણે છઠ્ઠા ચેપ્ટરમાં જ્યારે એસી જનરેટરનું સૂત્ર મેળવેલું હતું ત્યારે તો સાઇનનું હતું ને હવે તમે કેમ કોસનું લેવ છો. એકચ્યુઅલી આ સૂત્ર મળ્યું છે એસી જનરેટરના વોલ્ટેજનું, જે કયું વિધેય છે સાઇનનું, એ દર્શાવે છે કે એસી જનરેટરના વોલ્ટેજ જે છે તે સાઇન અથવા કોસ ગમે તેના વિધેય પ્રમાણે બદલાતા હોઈ શકે, અચળ રહેવાના નથી. સાઇન વિધેય એટલે કેવું આવે તમને ખબર હશે કે ઇનિશિયલમાં સ્ટાર્ટિંગમાં 0, પછી મેક્સિમમ થાય, પાછું ઘટે, પછી નેગેટિવ થાય, પછી પાછું 0 થાય. આ રીતે સાયકલ ચાલ્યા કરે. કોસનું વિધેય પણ આવું જ આવે, પણ એ 1 થી ચાલુ થાય, 0 થશે, પછી માઈનસ થશે, પછી 0 થશે, પાછું 1 થશે. એટલે આ વિધેયને હું કોસ તરીકે પણ લઈ શકું, સાઇન તરીકે પણ લઈ શકું. એ તો સ્ટાર્ટિંગના સમયમાં મને EMF કેટલું મળે છે એની પર ડિપેન્ડ કરશે. એટલે કે સ્ટાર્ટિંગમાં સમયમાં આપણું ગૂંચળું કઈ રીતે અંદર ગોઠવાયેલું હશે એ રીતે ખબર પડશે. જેમ કે તમે પંખાની સ્વિચ બંધ કરો તો તમને ખબર નથી હોતી કે પાંખિયા કાં આવીને ઊભા રહેશે, બરાબર છે. એ કોઈ પણ રીતે છેલ્લે સ્પીડ થાય ત્યારે તમને આઈડિયા આવે તો ઓકે આ પાંખિયું આમ છે ને આ પાંખિયું આમ છે. સો એક્ઝેક્ટલી અહીંયા પણ એવું છે કે ભાઈ આપણું ગૂંચળું હશે, ભાઈ એનું ક્ષેત્રફળ આ રીતે હશે. હવે ધારો કે પાવર પ્લાન્ટ બંધ થઈ ગયો તો ગૂંચળું ભ્રમણ કરતું કરતું અટકે, તો અટકીને ગમે તે રીતે અટકી શકે, ત્યારે ખૂણો ચુંબકીય ક્ષેત્ર સાથે કોઈ બી હોઈ શકે. હવે જ્યારે સ્ટાર્ટ કરશો તો એ શરૂઆતનો ખૂણો થશે, એને અનુલક્ષીને ફ્લક્સ મળવું જોઈએ ને એને અનુલક્ષીને EMF મળવું જોઈએ, પણ સમયગાળો તો 0 લેવાનો છે આપણે દર વખતે જ્યારે શરૂઆત કરીએ ત્યારે. કારણ કે આપણે શરૂઆત કરીએ પછીથી આપણને પ્રવાહ ને EMF મળતું થાય, તો પછીથી આપણે કહીએ કે ભાઈ ઓકે પહેલા શરૂઆતમાં આટલો મળેલો, પછી ધીરે ધીરે વધેલો, પછી ઘટેલો, પછી આમ થયેલું વગેરે વગેરે, બરાબર. એટલે સમયનું વિધેય આપણે 0 મૂકીને સ્ટાર્ટ કરશું તો એને અનુલક્ષીને સાઇન હશે કે કોસ હશે તે આપણને ગ્રાફિકલી જ ખબર પડશે. એટલે કે આપણે જે વેલ્યુ લેશું એના પરથી જ આઈડિયા આવશે. આ વાતો જરાક એવું લાગતું હશે તમને કે બધી બાઉન્સ જાય છે, બટ મારો માત્ર કહેવાનો ઇન્ટેન્શન એ છે કે જો થિયરીમાં તો તમને કંઈ વાંધો નથી આવવાનો, ફ્લક્સનું સૂત્ર લઈ લીધું ને આ મેળવી લીધું, બરાબર છે, પણ આગળના ચેપ્ટરમાં જ્યારે હું લઉં ત્યારે તમે ડાઉટ ક્રિએટ નહીં કરતા કે સરે કેમ કોસનું બી લઈ લીધું. આ સાઇનનું બી લઈ શકાય, કોસનું બી લઈ શકાય, એ શરૂઆતના ખૂણા પર ડિપેન્ડ કરે છે માટે. નેક્સ્ટ આલેખ જોઈ લઈએ હવે કે ભાઈ આ સાઇનનું વિધેય છે તો આપણને આલેખ કંઈક આવો મળશે EMF નો, કે શરૂઆતમાં 0 હશે, વધતા વધતા જ્યારે ખૂણો કેટલા ડિગ્રી બને 90 ડિગ્રી ત્યારે મેક્સિમમ વોલ્ટેજ મળશે, વળી પાછા ઘટીને 0 થશે, પછી નેગેટિવ સાઈડ મેક્સિમમ મળશે અને પછી પાછા 0 થશે. આનો મીનિંગ શું થયો કે અહીંયાથી અહીંયા સુધી જ્યારે ગૂંચળું 0 થી 180 ડિગ્રીનું ભ્રમણ કરે છે, બરાબર છે, અડધું ભ્રમણ કહેવાય, 0 થી 180 એટલે અડધું ભ્રમણ કરે છે, તે દરમિયાન આપણને વોલ્ટેજ પોઝિટિવ મળ્યા, તો બીજા અડધા ભ્રમણ દરમિયાન નેગેટિવ મળે છે, એટલે બદલાયા કરશે. પહેલા ભ્રમણ દરમિયાન પોઝિટિવ, પછી નેગેટિવ, વળી પાછા પોઝિટિવ, વળી પાછા નેગેટિવ. એનો મીનિંગ શું થાય કે થોડી વાર પ્રવાહ આ ડાયરેક્શનમાં પસાર થાય છે તો બીજી અડધી સાયકલ દરમિયાન આ ડાયરેક્શનમાં. સમજો છો મિત્રો? એટલે ગૂંચળાનો એક છેડો જે ધન છે હમણાં અને બીજો છેડો જે ઋણ છે, એ અડધા ભ્રમણ પછી શું થઈ જશે, જે ધન હતો તે ઋણ થઈ જશે ને ઋણ હતો તે ધન થઈ જશે. વળી પાછા અડધા ભ્રમણ પછી જે ઋણ બનેલો તે ધન થઈ જશે ને ધન બનેલો તે ઋણ થઈ જશે. આ રીતે પોલારિટી બદલાયા કરે છે.
એટલે પ્રવાહની દિશા પણ બદલાયા કરશે. જે રીતે EMF ની દિશા બદલાય છે એવી રીતે પ્રવાહની દિશા પણ બદલાયા કરશે. EMF ની દિશા ખબર પડે ને કે જો શરૂઆતમાં અત્યારે A છેડો ધન છે અને B છેડો ઋણ છે તો અહીંયા એનું ઊંધું થઈ જશે. એટલે પ્રવાહ આમ વહેતો હશે તો હવે પ્રવાહ આમ વહેશે. એટલે આવા પ્રવાહને અલ્ટરનેટિંગ કરંટ કહેવાય. શું કહેવાય? અલ્ટરનેટિંગ કરંટ. એટલે આ જનરેટરનું નામ છે AC જનરેટર, અલ્ટરનેટિંગ. ઓકે, આખું નામ શું થાય છે? અલ્ટરનેટિંગ કરંટ જનરેટર, AC જનરેટર. અહીંયા તમને ખૂણો બતાવ્યો છે પણ એની જરૂરિયાત નથી. આ આકૃતિ પર તમારે એક્ઝામમાં ડ્રો કરવાની નથી. બરાબર છે? હવે હું તમને શું કહેવા માંગુ છું કે ધારી લો કે તમારું જનરેટર બંધ થયું ત્યારે ખૂણો અહીંયા આવીને ઊભો રહેલો. તો હવે તમને જે નેક્સ્ટ ટાઈમ પ્રવાહ મળશે ને તો અહીંયાથી મળશે. એટલે વિધેય આવું થઈ જશે તમારું. અને એક્ઝેક્ટલી અહીંયા આવીને ઊભું રહ્યું હશે તમારું જનરેટર. તો હવે પ્રવાહ પહેલા નેગેટિવ મળશે પછી પોઝિટિવ મળશે. એટલે તમે નથી કહી શકતા કે એક્ચ્યુઅલી ત્યાં તમારું જનરેટર સ્ટોપ થશે. એટલે ઇન બિટવીન ગમે ત્યારે કોઈ પણ એંગલ પર બંધ થયેલું હશે તો તમને ત્યાંથી સળંગ આગળ આલેખ મળશે. કોનો? વોલ્ટેજનો. અથવા તો તમે પ્રવાહનો દોરવાનો હોય તો પ્રવાહનો. ઓકે, જો અહીંયાથી ચાલુ થતું હોય તો સાઈનનો આલેખ. જો AC જનરેટરને આપણે અહીંયાથી ચાલુ કરતા હોય તો કોસનું વિધેય થઈ ગયું છે ને. આ 1 થી ચાલુ થાય એટલે કોસનું વિધેય. હવે અહીંયાથી ચાલુ થતું હોય તો માઈનસ સાઈનનું વિધેય થઈ ગયું. આ પ્લસ સાઈનનું વિધેય. જો 0 થી પહેલા ધન આવે ને પછી ઋણ આવે. હવે અહીંયા પહેલા ઋણ આવે છે પછી ધન આવશે તો માઈનસ સાઈનનું વિધેય. અને અહીંયાથી ચાલુ થશે તો માઈનસ કોસનું વિધેય. સમજો તો? એટલે આ રીતે તમારા વિધેય કોઈ પણ હોઈ શકે, વોલ્ટેજના અથવા તો પ્રવાહના. સો આટલું ઇનફ છે. તમારે જો થિયરી પૂછાય AC જનરેટરની તો બહુ સરળ છે. આ રચના વિદ્યુત ચુંબકીય પ્રેરણના સિદ્ધાંત પર કાર્ય કરે ભાઈ. AC જનરેટર કોના? વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટનાનો આપણે અહીંયા એ ઘટના પરથી જ આપણે આનો આઈડિયા લઈને આ જનરેટર રેડી કર્યું છે. એની રચના લખવાની, આકૃતિ દોરવાની અને આટલી થિયરી લખવાની, બસ અહીંયા સુધી. આ સૂત્ર તમારે મેળવવાનું. આ ગ્રાફ દોરવાના નથી. હવે મેં તમને આગળ કહી દીધું તે મુજબ કે ભાઈ હાઇડ્રો ઇલેક્ટ્રિક જનરેટરમાં કોનો ઉપયોગ થાય છે? પાણીના ધોધનો. થર્મલ જનરેટરમાં આપણે કોલસાને બાળીએ છીએ. અને ન્યુક્લિયર પાવર જનરેટર પણ અત્યારે અસ્તિત્વમાં છે જેમાં ન્યુક્લિયર ઉર્જાનો ઉપયોગ થાય છે. અત્યારના જે જનરેટર છે ને તે કેટલો પાવર જનરેટ કરી શકે છે? તો 500 મેગાવોટ જેટલો પાવર જનરેટ કરી શકે છે. વોટ એકમ કોનો છે? પાવરનો. તો 500 મેગાવોટ જેટલી ઉર્જા ઉત્પન્ન કરી શકે છે. અને આ 500 મેગાવોટનો મિનિંગ સમજાવ્યો છે કે તમે આટલી ઉર્જાથી શું કરી શકો? 5 મિલિયન બલ્બ. કેટલા? આશરે 5 મિલિયન એટલે 5 ગુણ્યા 10⁶ આટલા બલ્બ 100 વોટના તમે એકસાથે ચાલુ કરી શકો. કેટલા મિલિયન? 5 મિલિયન એટલે 5 ગુણ્યા 10⁶ બલ્બ તમે કેટલા વોટના? દરેક 100 વોટના એકસાથે ચાલુ કરી શકો. આટલી બધી વીજળી ઉત્પન્ન કરે એક જનરેટર. અને પછી MCQમાં કામ લાગે એવી વસ્તુ ભાઈ કે ભારતમાં જે જનરેટર હોય છે એની આવૃત્તિ આશરે 50 હર્ટ્ઝ હોય છે, જ્યારે USA જેવી કન્ટ્રી છે એમાં આવૃત્તિનો ગાળો છે 60 હર્ટ્ઝનો. એનો મિનિંગ એવો થયો કે આપણે જે AC જનરેટર અહીંયા રેડી કરીએ છીએ, બરાબર છે, વપરાય છે, 1 સેકન્ડમાં જે પેલા ધન ઋણ થવાની ક્રિયા છે ને એ 100 વાર થાય, કારણ કે આવૃત્તિ 50 હર્ટ્ઝ છે. અને એક આવૃત્તિ દરમિયાન 2 વાર સાઇન બદલાય. તમને ખબર છે ને, હમણાં આપણે સાઇનનું વિધેય જોઈ ગયા. જો આ એક ટાઈમ પીરિયડ, એક આવર્તકાળ જેટલા સમયગાળામાં કેટલી વાર બદલાયું? 2 વાર મૂલ્ય બદલાયું. ઓકે, સો એવી રીતે જો 50 હર્ટ્ઝ હોય તો આપણું 100 વાર પોલારિટી બદલાશે. એટલે ધન ઋણ આવું કેટલી વાર થશે? 100 વાર થશે. જ્યારે USA જેવી કન્ટ્રીમાં કેટલી વાર થાય છે? આ 120 વાર. અથવા તો તમે બીજી રીતે સમજો કે 1 સેકન્ડમાં 50 આંટા ફરે છે, જ્યારે ત્યાં 1 સેકન્ડમાં કેટલા આંટા ફરે છે? 60 આંટા. એટલે કે ભ્રમણ. મારો બોલવામાં થોડીક મિસ્ટેક થઈ ગઈ. આપણે જે ભ્રમણ કરાવીએ છીએ તે આપણા ઇન્ડિયામાં જે જનરેટર વપરાય છે તે 1 સેકન્ડમાં 50 વાર ભ્રમણ કરી જાય, જ્યારે USAમાં 60 વાર ભ્રમણ કરી જાય. અને એવું નહીં કહેતા કે આ લોકો આપણાથી આગળ છે. આને રિલેટેડ આપણે જે વોલ્ટેજના બલ્બ ને બધું વાપરીએ ને, આપણે જે ઇલેક્ટ્રિક આઇટમ વાપરીએ છીએ ને એના વોલ્ટેજ પણ અલગ અલગ હોય છે. આપણે મોટાભાગે 220 ને 110 વોલ્ટેજવાળા તમે સાંભળેલા હશે, ત્યાં બી અલગ વોલ્ટેજના કામ કરે. બરાબર છે? એટલે એવું નહીં કે ભાઈ અહીંયા પણ આ લોકો આપણાથી આગળ છે. એનો મિનિંગ આવો નથી થતો. હવે એક્ઝામ્પલ જોઈ લઈએ. જો જીમમાં રાખેલ એક સ્થિત સાયકલ, તમે જીમ કરતા હશો તો તમને ખબર હશે ભાઈ કે ભાઈ ત્યાં ઘણા બધા સાધનો હોય છે. એમાં એક સાયકલ હોય છે જે પોતાના સ્થાન પર સ્થિર જ હોય છે, પણ એની ઉપર બેસીને તમે પેન્ડલ મારી શકો અને તમારી કેલરી બંધ કરી શકો. તો એમાં કીધેલું છે કે આ પેન્ડલ સાથે આપણે કેટલા 100 આંટા અને આટલા આડછેદ ધરાવતું ગૂંચળું જોડેલ છે. સારો કન્સેપ્ટ છે.
કે જિમમાં તમે એક્સરસાઇઝ કરવા જાઓ છો એટલે તમે એક્સરસાઇઝ તો કરવાના જ છો, પણ સાથે સાથે જો વીજળી પણ ઉત્પન્ન થાય તો તમને શું ફાયદો જ છે ને. તો આપણે એની ચેઇન સાથે શું જોડી દીધેલું છે, એક 100 આંટા ધરાવતું અને આટલું ક્ષેત્રફળ ધરાવતું પૂંછડું જોડેલ છે, અને આને આટલા ચુંબકીય ક્ષેત્રમાં રાખીને આપણે આટલા ભ્રમણથી ફેરવીએ છીએ. તો તમારે મળતા વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય શોધવાનું છે મિત્રો. જો અહીંયા મહત્તમ મૂલ્ય એટલે હમણાં જે આપણે સૂત્ર જોઈ ગયેલા એમાં સાઇનની વેલ્યુ મેક્સિમમ એટલે 1 લઈ લેવાની. તો આપણા વોલ્ટેજનું સૂત્ર આવે NAB ઓમેગા, જ્યાં n એટલે આંટા આપ્યા, A એટલે ક્ષેત્રફળ આપ્યું, B એટલે ચુંબકીય ક્ષેત્ર આપ્યું, અને ઓમેગા એટલે ઝડપ પણ આપી દીધી. લેવું બધું જ આપી દીધું. ઝડપમાં 0.5 રોટેશન પર સેકન્ડ છે. રોટેશન એટલે પરિભ્રમણ, તો એને તમારે SI એકમમાં 2π રેડિયન વડે ગુણવું પડશે. બસ આટલું કામ તમારે કરશો એટલે જવાબ આવી જશે તમારો. એટલે બહુ સહેલો એક્ઝામ્પલ, 1 માર્ક્સમાં પૂછી શકાય મે બી. તો જાતે ન્યુમેરિકલ વેલ્યુ લઈ આવજો. નેક્સ્ટ એક્ઝામ્પલ પર જોઈએ. 20 આંટા અને 8 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતું એક વર્તુળાકાર ગૂંચળું તેના ઉધ્વ વ્યાસ અનુલક્ષીને કેટલા 50 રેડિયન. જો આ એકમ સારો આપ્યો, રેડિયન પર સેકન્ડ, એટલે આપણે આને ફેરવવાની જરૂર નથી. આગળના એક્ઝામ્પલમાં પરિભ્રમણ પર હતું એટલે પરિભ્રમણને આપણે રેડિયનમાં ફેરવવા પડે. સો આટલી કોણીય ઝડપથી આટલા ચુંબકીય ક્ષેત્રમાં ભ્રમણ કરે છે. તો ગૂંચળાનો અવરોધ 10 છે. તો શોધવાનું શું છે? ઓકે, અહીંયા લખેલું છે, ગૂંચળામાં મળતા મહત્તમ અને સરેરાશ વોલ્ટેજ શોધો અને પ્રેરિત પ્રવાહનું મૂલ્ય શોધો. ચાલો, મહત્તમ વોલ્ટેજનું સૂત્ર તમને આવડવું જોઈએ. જો અહીંયા ખાલી રકમ છે, સવાલ અહીંયા છે. અહીંયા સવાલ લખતે તો હજુ લાંબુ થઈ જતે એટલે મજા ના આવતે. એટલે સિમ્પલ અહીંયા સવાલ છે, ગૂંચળામાં મળતા મહત્તમ વોલ્ટેજ શોધવાના છે. મેક્સિમમ વોલ્ટેજનું સૂત્ર હમણાં જ આપણે જોઈ ગયા, NAB ઓમેગા, જ્યાં બધું જ આપેલું હશે. જો n એટલે આંટા, A એટલે ક્ષેત્રફળ તમે કઈ રીતે શોધશો? તો ત્રિજ્યા પરથી. વર્તુળાકાર ગૂંચળું છે એટલે πr² આવે. B ચુંબકીય ક્ષેત્ર પણ આપી દીધું, અને ઓમેગા એટલે કોણીય ઝડપ પણ આપણને આપી દીધી. મૂકી દેજો એટલે આન્સર આવી જશે. પછી શું પૂછ્યું? સરેરાશ વોલ્ટેજ. એટલે વળી પાછું હું તમને ગ્રાફ બતાવું. જો સરેરાશ વોલ્ટેજ એટલે આટલા સમયગાળા દરમિયાન, કુલ સમયગાળા દરમિયાન. એટલે આપણે એક કામ કરીએ, કુલ સમયગાળાને એક આવર્તકાળ જેટલો સમયગાળો લઈએ. તો જો જેટલા પ્લસ મળે છે ને એટલા જ માઇનસ મળે. એટલે સરેરાશ કેટલું આવે? 0. કારણ કે પ્લસમાં જેટલું જ માઇનસ ઉમેરો એટલે જવાબ 0 થઈ જાય. ઓકે, એટલે આવા સાઇન કે કોસ વિધેય હોય એનું સરેરાશ લેશો તો 0 જ આવશે. કેટલા સમય દરમિયાન? કુલ સમયગાળા દરમિયાન તમે જ્યારે પણ સરેરાશ લેશો એટલે તમારો જવાબ કેટલો આવશે? 0 આવશે. એટલે અહીંયા લખેલું છે કે સરેરાશ વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ 0. ચાલો, એટલે મહત્તમ વોલ્ટેજ પણ મળી ગયા, સરેરાશ વોલ્ટેજ પણ મળી ગયા. હવે પ્રવાહ શોધવાનો છે. પ્રવાહ બહુ સરળ રીતે શોધી શકાય ભાઈ. પ્રવાહ શોધવા માટે આપણે વોલ્ટેજ તો શોધ્યા જ છે, ડિવાઇડેડ બાય તમારે શું કરવું પડશે? માત્ર અવરોધ જે આપ્યો છે તે કરો એટલે જવાબ તમારો હાજર. તો બહુ સરળ એક્ઝામ્પલ આવે છે. આશા રાખું તમને ખ્યાલ આવી ગયો છે. સો આજના લેક્ચર માટે આટલું જ. આપણે આજે એસી જનરેટર જોયું, તેને રિલેટેડ એક્ઝામ્પલ ગણ્યા છે 2 જેટલા. એસી જનરેટરની થિયરી ખાસ મહત્ત્વની છે, એક્ઝામમાં આવી શકે. ઓકે, તો એ તૈયાર કરી લેજો. નેક્સ્ટ ટાઈમ આપણો લગભગ લાસ્ટ લેક્ચર રહેશે, છેલ્લો ટોપિક આપણો આ ચેપ્ટરનો LC દોલનો વિશે વાત કરવાની છે. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીએ. આજ પૂરતું આટલું.